ભરૂચના જંબુસર શહેરમાં શ્રી બંટી ફળિયા યુવક મંડળ દ્વારા પદ્મનાભ સ્વામી મંદિરની થીમ પર ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મંડળે ભગવાન ગણેશની સ્થાપના માટે પદ્મનાભ સ્વામી મંદિરની ભવ્ય થીમ પર ડેકોરેશન તૈયાર કર્યું છે। જંબુસર શહેરમાં પ્રથમવાર આ પ્રકારની વિશાળ અને સુંદર થીમ બનાવવામાં આવી છે, જેને જોવા માટે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। ગણેશ ઉત્સવના ત્રીજા દિવસે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે, ત્યારે દૂર દૂરથી લોકો ગણપતિ બાપાના દર્શન કરવા અને આ સુંદર ડેકોરેશન નિહાળવા માટે આવી રહ્યા છે। આ ભવ્ય ડેકોરેશન જંબુસરના ગણેશ ઉત્સવમાં એક નવું આકર્ષણ બન્યું છે। સર્વને જય ગણેશ। આથી તમામ જંબુસરની ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ બંટી ફળિયામાં ભવ્યથી ભવ્ય ગણેશ પંડાલનું આયોજન કરેલ છે। આ વખતે અમે કંઈક નવી જ થીમ સાથે ડેકોરેશન કરેલ છે, જેમાં કેરળનું સુપ્રસિદ્ધ શ્રી પદ્મનાભ સ્વામીનું મંદિરનું ડેકોરેશન કરેલ છે। એમાં અમે જે સરકારશ્રી દ્વારા દરવાજા ખોલવામાં આવેલા હતા, એમાં 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને હજુ 6થો દરવાજો ખોલવામાં આવ્યો નથી, તે પણ અમે ડેકોરેશનમાં બતાવેલ છે ને પદ્મનાભ સ્વામીની મૂર્તિનું પણ ડેકોરેશન કરેલ છે। તો સર્વ ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે કે આવો લાવો જોવા ફરીવાર ક્યારેય નહીં મળે, તો અચૂક એકવાર બંટી ફળિયામાં દર્શનનો લાભ લેવા પધારશો જી। અમે લગભગ 30 થી 35 વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ।